રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે મેરા યુવા ભારત ભરૂચ અને રાષ્ટ્રીય સેવા યોજનાના સંયુક્ત ઉપક્રમે તારીખ 27 ઓગસ્ટ ખેલો ઇન્ડિયા સંવાદ કાર્યક્રમ યોજાશે. ભરૂચ જિલ્લાના નેત્રંગની સરકારી આર્ટ્સ કોમર્સ કોલેજ અને થવાની નૂતન ગ્રામ વિદ્યાપીઠ ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરના યુવાનો સાથે સંવાદ કરશે. ભરૂચ જિલ્લાના યુવાનો પણ મોટી સંખ્યામાં જોડાઈ વડાપ્રધાનનું સંબોધન સાંભળશે તેમજ રમતગમત અને યુવા વિકાસને લગતા વિવિધ વિષયો પર સંવાદમાં ભાગ લેશે. ખેલો ઇન્ડિયા સંવાદનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને રમતગમત સાથે જોડવાનો તથા સ્થાનિક ખેલાડીઓને રમત પ્રતિભાઓને અનુભવો, સંઘર્ષ અને સફળતાથી યુવાનોને પરિચિત કરાવવાનો છે. કાર્યક્રમમાં રમતગમત ક્ષેત્રની તકો, દેશની વિકસિત સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ અને રમતગમતના માળખાકીય વિકાસ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે. માય ભારત ભરૂચના જિલ્લા યુવા અધિકારી અલકા મેકવાને જણાવ્યું હતું કે યુવાનોને રમતગમત, યુવા નેતૃત્વ અને રાષ્ટ્ર નિર્માણ સાથે જોડવાનો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. વર્ષ 2036ના ઓલિમ્પિક માટે રમત પ્રતિભાઓ તૈયાર કરવાની સાથે શાસન અને યુવા નેતૃત્વમાં યુવાનોની ભાગીદારી વધારવા પર પણ ભાર મૂકવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન યુવાનોને VBYLD ક્વિઝમાં ભાગ લેવા માટે પણ પ્રેરિત કરવામાં આવશે. માય ભારત અને NSSના સ્વયંસેવકો સહિત સ્થાનિક યુવાનો કાર્યક્રમમાં સક્રિય ભાગ લેશે. વધુમાં વધુ યુવાનોને કાર્યક્રમમાં જોડાઈ પોતાના વિચારો અને સૂચનો રજૂ કરવા જિલ્લા યુવા અધિકારી દ્વારા અપીલ કરવામાં આવશે. ભરૂચમાં ખેલો ઇન્ડિયા સંવાદ 2 લોકેશન પર થવાના છે. એમાં એક લોકેશન છે ભારતી ગ્રામ વિદ્યાપીઠ થવા અને ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ નેત્રંગ. બંને લોકેશન પર એક મોડરેટર અને એક સ્પોર્ટ્સ પર્સનની પસંદગી કરવામાં આવી છે. એ લોકો યુવાઓ સાથે સંવાદ કરશે અને યુવાનોને પોતપોતાની જે જર્ની રહી છે એ વિશે માહિતગાર કરશે. લોકેશન પર માય ભારત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવામાં આવશે તથા વિકસિત ભારત યુથ લીડરશિપ ક્વિઝમાં ભાગ લેવડાવવા માટે અપીલ કરવામાં આવશે તથા ડિજિટલ આઈડિયા બોક્સ રાખવામાં આવશે જેમાં યુવાનો પોતપોતાના આઈડિયા સ્પોર્ટ્સ વિશે એમાં સ્કેન કરીને આપશે, જે દિલ્હી ખાતે જમા કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરના યુવાનો સાથે સંવાદ કરશે અને જિલ્લાના યુવાનો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં સાથે જોડાઈને પ્રધાનમંત્રીશ્રીનું સંબોધન સાંભળશે તથા રમતગમત અને યુવા વિકાસ સાથે જોડાયેલા વિવિધ વિષયો પર પણ સંવાદ કરવામાં આવશે.